નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન્સ અગેન વેલકમ ટુ ધી ઓનલાઈન સેશન ઓફ ધ પરાશર ગ્રુપ ઓફ સ્કૂલ. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો રેકોર્ડિંગની અંદર આપણે એ વિષયનો અભ્યાસ કર્યો કે ભાઈ તાજનગરનું રેલવે સ્ટેશન બનાવવા માટે લોકો કેવી કેવી રીતે મદદ કરે છે. એમાં આપણે ખાસ જોયું કે ભાઈ તાજનગરની અંદર મોટાભાગના વ્યક્તિઓ છે તે ખેડૂતો છે. તેમ છતાં તે લોકો પોતાની જે પણ કેપેસિટી છે, જે ક્ષમતા છે એ પ્રમાણે એમાં ફાળો આપે છે, કોન્ટ્રીબ્યુશન કરે છે. અને એ પણ દર્શાવ્યું કે ભાઈ કોન્ટ્રીબ્યુશન તે લોકો આપે છે તો એની રેન્જ કેટલી છે, તો એવું કહે છે મિનિમમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ, એટલે ઓછામાં ઓછા 3000 અને વધુમાં વધુ 75,000 રૂપિયાથી શરૂઆત થાય છે. અને એવું કહે છે કે ભાઈ આજે સ્ટેશન બનાવવાનું કામ છે, એનું બાંધકામ જાન્યુઆરી 2008માં શરૂ થઈ જાય છે. આવું ત્યાંના ફોર્મર વિલેજ સરપંચ છે શ્રી રણજીતસિંહજી, તે આવી માહિતી આપે છે. જોઈએ આગળ. There are large number of people in the village who need to go to Goregaon, Delhi and Revar. અને શું કહે છે કે there are a large number of people, ત્યાં એવા ઘણા બધા લોકો છે, અથવા ત્યાં એવા એટલા બધા લોકો છે કે ઇન ધ વિલેજ, ગામની અંદર ઘણા બધા લોકો એવા રહે છે who need, કે જેમને જરૂરિયાત હોય છે ટુ ગો ટુ ગોરેગાંવ, દિલ્હી એન્ડ રેવર, કે એમને અવારનવાર દિલ્હી, ગોરેગાંવ અથવા તો રેવર જવાની જરૂરિયાત પડતી હોય. કારણ કે એ જે ગામ છે એની આજુબાજુના શહેરો કે એની આજુબાજુની એવી જગ્યાઓ છે કે જ્યાં તમને રોજબરોજની કાયમી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ તમને ત્યાંથી મળી રહે. આ એવી જગ્યાઓ છે કે જ્યાંથી તમે સરળતાથી કોઈ પણ વસ્તુ મેળવી શકો. નાની મોટી વસ્તુ લેવી હોય તો તમારે ફરજિયાત ત્યાં જવું પડે. જેમ કે આપણે આપણા ગામમાં રહેતા હોય તો આપણા ગામમાં બધી વસ્તુ મળતી હોય, પણ કેવી હોય તો એક લિમિટેડ પ્રમાણમાં હોય. અને એ પણ જે રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ હોય આવું મળતું હોય. તમારે વધુ વસ્તુ ખરીદવી હોય, સારી વસ્તુ ખરીદવી હોય તો તમારે કોઈને કોઈ નજીકના જે સિટી હોય એમાં તમારે ખરીદી કરવા માટે જવું પડે. એમ અહીંયા પણ સેમ એ જ હાલત હોય છે કે ગામના લોકો છે એમને કોઈ પણ નાની મોટી ખરીદી કે આ કંઈ કરવું હોય તો એમને ફરજિયાત કાં તો ગોરેગાંવ જવું પડે, કાં તો દિલ્હી જવું પડે અને કાં તો રેવાર જવું પડે. There are students who go to the colleges. અને શું કહે છે કે સાથે સાથે અહીંયા એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ છે કે જે who go to the colleges, કે જે ક્યાં જાય છે તો કે વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કરે છે, કોલેજોની અંદર અભ્યાસ કરે છે. આવા પણ વિદ્યાર્થીઓ છે. ટિલ નાવ, અને હજુ સુધી we had to either go to હાલીમંડી or પાટલી ટુ કેચ અ ટ્રેન. અને શું કહે છે કે હજુ સુધી અમારી પરિસ્થિતિ એવી છે કે વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. જો મારે ટ્રેન પકડવી હોય, મતલબ અમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય, કોઈ દૂરની જગ્યાએ જવાનું થાય તો બટ ઓબ્વિયસલી છે કે ટ્રેનમાં મુસાફરી કરવી પડે. તો જો અમારે ટ્રેનમાં મુસાફરી કરવાની થાય વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી, કાં તો અમારે અહીંયાથી હાલીમંડી જવું પડે અને કાં તો અહીંયાથી પાટલી જવું પડે. ત્યાંથી તમને ટ્રેન મળે, અહીંયાથી ટ્રેન મળે નહીં. એની બંને જગ્યા તો શું કહે છે કે બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને આ બંને જગ્યાઓ તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલી છે. એટલે તાજનગરથી 6 કિલોમીટર દૂર થાય. કદાચ તમે હાલીમંડી જાઓ તોય 6 કિલોમીટર થાય, આ બાજુ પાટલી જાઓ તોય 6 કિલોમીટર થાય. એટલે તમારે 6 કિલોમીટરનું અંતર તો એમને જ કાપવાનું રહે. એટલે એવું કહે છે કે ભાઈ આજે છે જગ્યાઓમાં 6 કિલોમીટરનું અંતર અમારે કાપવાનું થાય. એટલે બંને સ્ટેશન અહીંયાથી 6 કિલોમીટર દૂર આવેલા છે. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજીસ. અને એવું કહે છે કે વી થોટ, તો અમને એવો વિચાર આવ્યો કે વેન, જ્યારે ધ રેલવે લાઇન પાસ્ડ થ્રુ ધ વિલેજીસ, જે રેલવેના પટ્ટા છે એ ગામ પાસેથી જ પસાર થાય છે, તો વી વુડ હેવ અ સ્ટેશન હિયર. તો અમારી પાસે અહીંયા સ્ટેશન હોવું જોઈએ. કારણ કે ગામમાં પણ સારી એવી વસ્તી છે અને રોજબરોજ ટ્રેનમાં મુસાફરી કરનારા વ્યક્તિઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે. તો પછી રેલવે વિભાગે ખરેખર અહીંયા અમને એક સ્ટેશન આપવું જોઈએ. કારણ કે મોટા પ્રમાણમાં વ્યક્તિઓ છે ને રોજ મુસાફરી કરવાનું થાય છે અને અહીંયાથી બંને સ્ટેશન 6 કિલોમીટર દૂર છે. એટલે બહુ નજીક પણ કહી શકાય નહીં. હવે ખેડૂતો કે આવા હોય તો એમને પોતાનો માલ સામાન આતે વેચવા માટે તો એ સેન્ટરમાં જે સિટી હોય ત્યાં જ જવું પડે અને બંને સિટી 6 કિલોમીટર દૂર છે. હવે 6 કિલોમીટરનું અંતર કાપવું માલ સામાન સાથે ખૂબ અઘરું અને મુશ્કેલ પડી જાય. એવી રીતે વિદ્યાર્થીઓ છે કોલેજના, તો એમને પણ સવારમાં જે જગ્યા પર જવાનું હોય એનાથી વહેલું નીકળવું પડે. કારણ કે પહેલાં તો એને આ 6 કિલોમીટરનું અંતર કવર કરવાનું હોય
અને ત્યાર પછી ટ્રેન મળે મુસાફરી માટે પણ. એટલે ખરેખર અમારા માટે ખૂબ જ અઘરું છે. એટલે અમે લોકો વિચારીએ છીએ કે જો રેલવેની લાઈન આમ પણ અમારા ગામ પાસેથી જ પસાર થાય છે તો ખાલી અહીંયા સ્ટેશન સરકારે બનાવી આપવું પડે, આવું અમે લોકો વિચારીએ છીએ. બટ ધેટ ડીડન્ટ હેપન. હેપન એટલે શું થાય? થવું કે બનવું. પણ શું કહે છે? આવું ક્યારેય બન્યું નહીં, આવું ક્યારેય થયું જ નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. ને એવું કહે છે કે તેથી we raised the demand in 1982. તેથી અમે 1982માં એના વિરુદ્ધ અવાજ ઉઠાવીએ છીએ કે ભાઈ 1982માં અમે ગવર્મેન્ટ સમક્ષ એ માગણી મૂકીએ છીએ કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે અને એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામ પાસે એક સ્ટેશન અમને મળી રહે. એટલે 1982માં અમે સરકાર વિરુદ્ધ માંગણી ઉઠાવીએ છીએ. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને ત્યાર પછી અમે કન્ટિન્યુઅસલી સતત એમને એના માટે પૂછી રહ્યા છીએ કે ભાઈ સ્ટેશન બનશે કે નહીં, ક્યારે બનશે, આ તે અમે એમને માહિતી એમની પાસેથી મેળવી રહ્યા છીએ. બટ ધ રેલવે ટોલ્ડ અસ ધેટ. પરંતુ રેલવે હંમેશા અમને એક જ જવાબ આપ્યો કે ધે ડીડ નોટ હેવ અ ફંડ્સ. એમની પાસે ફંડ નથી, એમની પાસે પૈસા નથી. જ્યારે પૂછો ત્યારે એમનો એક જ જવાબ હોય, અમારી પાસે ફંડ નથી, અમારી પાસે પૈસા નથી. સો ફાઇનલી, તેથી અંતે વી ડિસાઇડેડ, અમે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. ક્રાફ્ટ એટલે કોતરવું, ડેસ્ટિની એટલે ભાગ્ય, નસીબ અથવા આપણી મંજિલ. એટલે શું એ છે કે અમે વારંવાર 1982માં પહેલી વખત કીધું, ત્યાર પછી અમે કન્ટિન્યુઅસલી સરકારને પૂછીએ છીએ કે ભાઈ સ્ટેશન ક્યારે બનશે, સ્ટેશન ક્યારે બનશે. પણ ગવર્મેન્ટનો હંમેશા એક જ જવાબ હોય છે કે અમારી પાસે ફંડ નથી. જ્યારે પણ કહો ત્યારે એવું કે અમારી પાસે ફંડ નથી. એટલે પછી અંતે હવે અમે પણ થાકી ગયા. એટલે અમે જાતે નક્કી કર્યું કે ભાઈ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. આપણે આપણું નસીબ આપણે જાતે જ કોતરવું પડશે. આપણે જે જોઈએ છીએ આપણે જાતે જ મેળવવું પડશે. અને વાત પણ સાચી છે, ઘણી બધી વખત આપણે એવી કેટલીક ડિમાન્ડો કરતા હોઈએ છીએ કે જે સરળતાથી પૂરી કરી શકાય એવી હોય છે, પરંતુ ગવર્મેન્ટ અથવા અન્ય કોઈ વ્યક્તિ કે જે પૂરી કરતા નથી, તો પછી આપણે એમના ભરોસે ન બેસી રહેતા, આપણે જાતે જ એના માટે પ્રયત્ન કરવો જોઈએ. કદાચ એ સફળતા આપણને મળી પણ જાય. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. અને એ લોકોએ જે કમિટી બનાવી હતી એ કમિટીના એક સભ્ય છે હુકુમચંદ, તેઓ આ માહિતી આપે છે. એઝ અ રિઝલ્ટ, અને આ બધી ઘટનાઓનું પરિણામ શું આવ્યું? તો એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. રિઝોલ્યુશન મતલબ ઠરાવ. અને એવું કહે છે એઝ અ રિઝલ્ટ, મેં વારંવાર પૂછ્યું ને ગવર્મેન્ટનો એક જ જવાબ હતો કે અમારી પાસે ફંડ નથી, અમારી પાસે ફંડ નથી. તો એમનું પરિણામ એ આવ્યું કે 2008ની અંદર જે અમારી ગામની જે પંચાયત છે એ પંચાયતે એક ઠરાવ પસાર કર્યો, એક પ્રસ્તાવ રજૂ કર્યો ધેટ કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે રેલવે છે એ આપણા માટે સ્ટેશન બંધાવવા સક્ષમ નથી. એટલે શું કહે છે કે ધ રેલવે વોઝ નોટ એબલ, રેલવે ખાતું એટલું બધું સક્ષમ નથી કે બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે આપણે માટે તેઓ સ્ટેશન બનાવી આપે. તે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ, અને તેઓ પોતાની જાતે બનાવે છે. એન્ડ વિથ ધેર ઓન મની, પોતાના પૈસાથી. એટલે શું કહે છે કે ભાઈ તે લોકો વારંવાર કહે છે પણ એક જ પ્રશ્ન હોય કે પૈસા નથી, પૈસા નથી. અને એના કારણથી હવે ગવર્મેન્ટ પોતે એવું નક્કી કરે છે કે ભાઈ એમની પાસે તો પૈસા નથી, તો પછી કાંઈ વાંધો નહીં, ગવર્મેન્ટ પાસે નથી તો ગામના જેટલા પણ સભ્યો છે પંચાયતના એવું નક્કી કરે છે કે ભાઈ હવે ગામનું જે સ્ટેશન બનાવવાનું છે એ આપણે જાતે બનાવશું, અને એ પણ આપણા પોતાના પૈસાથી. સુન એટલે તરત જ. એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મેડ. ફોર્મેડ મતલબ સ્થાપના થવી, અને 11 સભ્યોની એક ટીમ આખી સ્થાપના થઈ, 11 સભ્યોની એક કમિટી બની ગઈ. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને ટીમે ગામના જેટલા પણ લોકો છે એમની પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું કે ભાઈ ગવર્મેન્ટ નથી બનાવતી તો કાંઈ નહીં, આપણે જાતે બનાવશું. અને જાતે બનાવશું તો કેવી રીતે, આ તે બધો નિર્ણય લેવાઈ ગયો. ત્યાર પછી ખૂબ ઝડપથી કામ આગળ વધવા લાગે છે. તરત જ 11 સભ્યોની સમિતિ રચાણી, અને ટીમ શું કામ કરે છે તો કે ગામના જેટલા પણ લોકો છે એમની પાસેથી પૈસા ઉઘરાવવાનું કામ શરૂ કરી દે છે. ઓન 7th January 2010,
અને 7મી જાન્યુઆરી 2010નો દિવસ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે પ્રયત્ન, મહેનત, એમની મહેનત, એમના પ્રયત્નોનું પરિણામ મળે છે 7મી જાન્યુઆરી 2010ના રોજ. ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, દેશની અંદર એવું પહેલું રેલવે સ્ટેશન બને છે ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી સ્ટાર્ટેડ ઓપરેશન્સ. જે કાર્યક્રમ શરૂ કરવા માટે, જે કામને શરૂ કરવા માટે ગવર્મેન્ટ અથવા તો રેલવે વિભાગે એક રૂપિયો પણ ખર્ચો ન હોય અને એવું પહેલું રેલવે સ્ટેશન બની જાય છે કે વ્યક્તિએ પોતાના પૈસાથી બનાવ્યું હોય. બાકી બધા રેલવે સ્ટેશન ગવર્મેન્ટ બનાવતી, પણ આ પહેલું એવું સ્ટેશન બને છે, દેશનું એવું સ્ટેશન બને છે કે જેની અંદર ગવર્મેન્ટે એક પણ રૂપિયો ન આપ્યો હોય અને રેલવે સ્ટેશન બની જાય છે. એ આ ગામના લોકોની એક ડિઝાયર, તીવ્ર ઈચ્છા દર્શાવે છે, ગામના લોકોનો અથાગ પ્રયત્ન દર્શાવે છે કે જો મળીને કામ કરીએ તો કોઈ પણ કામ ક્યારેય અઘરું કે મુશ્કેલ હોતું નથી. દરેક કામ, દરેક મુશ્કેલીમાંથી નીકળવાનો કોઈ રસ્તો ચોક્કસ હોય. સાથે મળીને વિચારવું પડે અને સાથે મળીને કામ કરવું પડે તો કોઈ પણ મુશ્કેલ લાગતું કામ કરી શકાય. બાકી એ લોકોને ખબર જ હતી કે આજ સુધીનું એક પણ રેલવે સ્ટેશન ક્યારેય જાતે નથી બન્યું, બધા જ રેલવે સ્ટેશન સરકારના પૈસાથી બનેલા છે. પણ આ પહેલું એવું રેલવે સ્ટેશન બને છે કે જેમાં સરકારનો એક પણ રૂપિયો ન હોય, ગામના લોકોના પૈસાથી આ રેલવે સ્ટેશન બને છે. તો ફ્રેન્ડ્સ, આ હતું ટ્રેક ઓફ તાજનગર. હવે ખાસ આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો આ સ્ટોરીની અંદર એ હતી કે એક તો એ લોકો તો કે ભાઈ 25 વર્ષથી રેલવે સ્ટેશન માટે ડિમાન્ડ કરી રહ્યા હતા, બરાબર છે. ત્યાર પછી તો કે ભાઈ ગવર્મેન્ટનો એક જ જવાબ હતો કે એમની પાસે ફંડ નથી. ગામના લોકો આખો મામલો પોતાના હાથમાં લે છે. તે લોકો એક 11 સભ્યોની કમિટી રચે છે અને લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કરે છે, જેની રેન્જ હોય છે 3000 to 75,000. અને ગામના લોકો તો કે ભાઈ મોટા ભાગના વ્યક્તિઓ કેવા હોય છે, ખેડૂતો હોય છે, અને એ લોકો તો તેમ છતાંય 21 લાખ રૂપિયા ભેગા કરે છે. અને 7મી જાન્યુઆરી 2010ના રોજ એમની જે મહેનત છે એમનું પરિણામ મળે છે કે દેશનું એવું પહેલું રેલવે સ્ટેશન બની જાય છે કે જેમાં સરકારે એક પણ રૂપિયો ન આપ્યો હોય. તો આ હતી સ્ટોરી ટ્રેક ઓફ તાજનગરની. હવે આપણે જોવાના છે સેકન્ડ સ્ટોરી, જેનું નામ છે સીતાપુર લાઇટ. સીતાપુર જિલ્લાની અંદર પણ લાઇટની સમસ્યા હોય છે. અત્યારે લાઇટની સમસ્યા આપણે ખરેખર આમ જુઓ તો કે ભાઈ લાઇટની સમસ્યા ઇટ મીન્સ કે વીજળી, અને વીજળી વગરનું આપણું જીવન કેવું હોય એનો અંદાજો પણ આપણે લગાવી શકીએ નહીં. ખાલી કલાક 2 કલાક માટે ખાલી ઘરમાં લાઇટ ન હોય તો આપણી હાલત કેવી થાય એ આપણને ખબર છે. બધું લાઇટને જ આભારી છે. જે ઇન્ટરનેટને આપણે પૂર ઝડપે વાપરી રહ્યા છીએ, જો ઇલેક્ટ્રિસિટી જતી રહે મતલબ લાઇટ જતી રહે તો ઓટોમેટિક એમની સ્પીડ ડાઉન થઈ જાય. જેટલા પણ ઇલેક્ટ્રિક ઉપકરણો છે એ વાપરવાના બંધ થઈ જાય અને આપણું આખું જીવન છે એ ઇલેક્ટ્રિક ઉપકરણો સાથે જોડાયેલું છે. ટીવી, મોબાઈલ, લાઇટ, પંખા, ઓવન, આ બધી વસ્તુ એવી છે જે આપણી આસપાસમાં ઇલેક્ટ્રિક સાથે જોડાયેલી છે. આપણે કદાચ એના વગરની કલ્પના ન કરી શકીએ કે ભાઈ પહેલાંના સમયમાં આપણે ભણાવવામાં આવે અથવા આપણે ક્યારેક વાંચ્યું હોય કે લોકો વીજળી વગર રહેતા હતા તો કેવી રીતે રહેતા હશે, આપણી કલ્પનામાં ન આવે. કદાચ એક દિવસનું થાય તો આપણે માંડ એક દિવસ કાઢીએ છીએ, પણ એ જ વસ્તુ રોજની થાય તો આપણાથી શક્ય ન બને. આટલી બધી ગરમી કેમ સહન કરવી? હવે તો લોકો એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે એ લોકો હવે પાવર જાય તો એ સહન નથી કરી શકતા, એટલે આપણે ઇન્વર્ટરનો સહારો લઈએ છીએ. એ આપણને એ જ દર્શાવે છે કે આપણે વીજળીથી કેટલા ટેવાઈ ગયા છીએ. તો જે લોકોને વીજળી નહીં મળતી હોય એમની લાઈફ કેવી હશે, એના વિશેનો પાઠ આજે આપણે સ્ટોરી ભણવાના છીએ. તો ક્યાંનો પાઠ છે? ચલો જોઈએ સ્ટોરી. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ મતલબ શું થાય? ગ્રામ્ય વિસ્તાર, બરાબર છે. એટલે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની વાત છે. ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. ફરી એક વખત શું કહે છે? ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. એટલે એવું કહે છે કે સીતાપુરના ગ્રામ્ય વિસ્તારની, ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની વાત છે કે જ્યાં 60% કરતાં પણ વધારે ઘરો વીજળી વગરના છે. આંકડો બહુ મોટો છે. એટલે એવું કહે છે કે 60% ઓફ હાઉસ હોલ્ડ, 60% કરતાં પણ વધારે ઘરો આર વિધાઉટ પાવર, કે જેમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ અ પ્લેસ વિથ નો પાવર. અને સીતાપુર જિલ્લો એ પણ એવી એક જગ્યા છે કે જ્યાં ખરેખર પાવર નથી, વીજળી નથી.
a small social enterprise called Meragaon Power is trying to change things. અને આ ઘટના એક સામાજિક સંસ્થા સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, સોલ એટલે નાનકડી, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, એટલે એક નાનકડી એવી સામાજિક સંસ્થા જેનું નામ છે મેરાગાંવ પાવર, એટલે કે MGP. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, બરાબર. MGP મતલબ મેરાગાંવ પાવર, આ નામ પણ યાદ રાખવાનું છે. જે કોણ છે તો મેરાગાંવ પાવર એક નાનકડી એવી સોશિયલ એન્ટરપ્રાઇઝિસ છે, સામાજિક સંસ્થા છે, જે શું કરે છે તો ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, આ વસ્તુને, આ પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરે છે. They are putting 2 solar panel at a time. એ લોકો એક જગ્યા પર 2 સોલર પેનલ મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, અને લગભગ 1 વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ. એક સમયે ખાલી 2 સોલર પેનલ મૂકીને શરૂઆત કરે છે, અને શું કહે છે ફ્રેન્ડ્સ કે ઇન જસ્ટ ઓવર અ યર, લગભગ 1 જ વર્ષ થયું હશે, અને 1 વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ, MGP જોડાય છે મોર દેન 3500 કસ્ટમર્સ, 3500 ગ્રાહકો સાથે જોડાય છે ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ, કે જે ગ્રામ્ય કક્ષાએ સોલર પાવરના જે ગ્રીડ આવે, સોલર પેનલ આવે છે એ મુકાવે છે, જેથી કરીને લોકો વિદ્યુતનો ફાયદો મેળવી શકે. વિચાર કરો ને કેટલો સખત પરિશ્રમ, કારણ કે ગામના લોકોને સમજાવવાને થોડું વધારે અઘરું છે, કારણ કે ગ્રામ્ય લોકો ખાસ કરીને ટેકનોલોજીથી વધારે પરિચિત નથી હોતા. એવા સમયે એમને નવી ટેકનોલોજી વિશે શીખવાડવું, એની જૂની પરંપરા મૂકીને એ લોકોને નવી ટેકનોલોજી અપનાવવા માટે મનાવવાને બહુ અઘરી બાબત છે. હાલના સમયે પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક નવા જે પણ નિયમો હોય અથવા તો નવી જે પણ કોઈ ટેકનોલોજી હોય તે પહેલાં શહેરી લેવલે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, શહેરોમાં દાખલ કરવામાં આવે, અને શહેરો થ્રુ ધીમે ધીમે ગામડાઓમાં લઈ જવામાં આવે. ઘણો બધો સમય લાગે. તો કોઈ એક સંસ્થા કે જે સોલર પાવરની શરૂઆત કરે અને 1 વર્ષમાં 3500 લોકોને જોડી દે, ખરેખર બહુ મોટો આંકડો કહી શકાય. અને એના આધારે આપણે જાણી શકીએ કે વ્યક્તિએ કેટલી મહેનત કરી હશે કે ત્યારે આ બધા લોકો એમની સાથે જોડાવા સહમત થયા હશે. એવું કહે છે કે તે લોકો 3500 લોકોને 1 વર્ષની અંદર જોડી દે છે. વિલેજ બાય વિલેજ, MGP is building a network of low-cost solar microgrids that provide to LED light and a small mobile charging point to all paying household at a cost of 25 rupees per work. ને શું કહે છે કે વિલેજ બાય વિલેજ, ગામ પછી ગામ, MGP is building a network. MGP છે પોતાનું એક નેટવર્ક તૈયાર કરી રહી છે, એટલે ગામ પછી ગામ એ લોકોને પોતાની સાથે જોડતી જઈ રહી છે. ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ, તે લોકો ખૂબ ઓછા ભાવે લોકોને સોલર માઇક્રોગ્રીડ્સ આપે છે, ધેટ કે જેની અંદર પ્રોવાઈડ 2 LED લાઇટ, 2 LED લાઇટ આપવામાં આવે છે, એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ વસ્તુ તમે ચાર્જ કરી શકો, અને 2 LEDના લાઇટના પોઈન્ટ આપવામાં આવે છે. એટલા નાના માઇક્રોગ્રીડ્સ લોકોને પ્રોવાઈડ કરે છે, એ પણ ખૂબ ઓછા ભાવે, કે જેથી ત્યાંના લોકોએ એફોર્ડ કરી શકે. એન્ડ paying household at a cost of 25 rupees per week. એક અઠવાડિયાના કેટલા રૂપિયા આપવાના? 25 રૂપિયા લેખે તે લોકો આ પ્રકારની સુવિધાઓ આપે છે. That is a cheaper than kerosene which can cost almost double across a month. કે જે લોકો શું કરે છે તો એ લોકો કેરોસીનનો ઉપયોગ કરે છે રસોઈ માટે, અને આ તે બધા મતલબ કેરોસીનનો ઉપયોગ કરે છે પોતાના કામ માટે, અને જેનો મહિનાનો ખર્ચ આના કરતાં ડબલ હતો. એટલે જેટલો ખર્ચ એને સોલર પેનલમાં લાગતો હતો એના કરતાં મહિનામાં ડબલ ખર્ચ એનો કેરોસીન પાછળ થતો હતો. એટલે આમ જુઓ તો એ લોકો માટે ખૂબ સસ્તા ભાવે કહી શકાય એવી આ લોકો સહુલિયત આપતા હતા. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સૌથી પહેલી બાબત કે સોલર પાવર છે એ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત સોર્સ ઓફ લાઇટ, પ્રકાશનો એક સ્ત્રોત છે. કારણ કે જે કેરોસીન હોય તો કેરોસીનના કારણે પણ ધુમાડો થાય તો પ્રદૂષણ થાય, હવાને પ્રદૂષિત કરે, અથવા તો એના કારણે કેટલીક શ્વાસની તકલીફ કે આ તે લોકોને જોવા મળે. એટલે ખાસ કરીને મેઇન ફાયદો એ થાય કે આ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત એવો એક
પ્રકાશનો સ્ત્રોત છે. કમ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ. સાથે સાથે શું કામ કરે છે? તો જે પણ કોઈ ગ્રાહકો છે એમની હેલ્થની અંદર, એમના સ્વાસ્થ્યની અંદર પણ કેટલાક ફાયદાઓ થયા છે. એમની સ્વાસ્થ્યની સુવિધાઓમાં પણ ઉમેરો કર્યો છે. કારણ કે કેરોસીનથી વાપરવાનું બંધ થાય, કેરોસીન વાપરવાનું બંધ થાય એટલે ખાસ એમાંથી નીકળતો ધુમાડો બંધ થઈ જાય. ધુમાડો બંધ થઈ જાય એટલે લોકોને એનાથી થતી એલર્જીઓ કે બીમારીઓ બંધ થઈ જાય, જેથી કરીને લોકોનું સ્વાસ્થ્ય થોડું સારું રહે. એટલે બે ફાયદા થાય, એક તો પ્રદૂષણ ન થાય અને બીજું લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે. અને ખૂબ ઓછા ખર્ચે એ લોકો આ સોલર પાવર છે એ લોકોને પ્રોવાઈડ કરતા હતા. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. અને જાણે કે ગામડાઓમાં માઇક્રોગ્રીડ મુકાવી એક ઉત્સવ જેવો માહોલ થઈ ગયો હતો કે જેને જો એ વ્યક્તિ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. અને બધાના ઘરે લાઇટો આવતી હતી અને એ લોકો માટે લાઇટ આવવી એ ખરેખર ખૂબ આમ ઉત્સવ અને આનંદ જેવો જ માહોલ કહી શકાય. કારણ કે એ લોકો અત્યાર સુધી ક્યારેય પણ લાઇટમાં કોઈ કામ કર્યું હતું નહીં, લાઇટ ક્યારેય વીજળીનો એ લોકોએ અનુભવ કર્યો હતો નહીં, ખાલી જોયું હતું પણ પોતે ક્યારેય અનુભવ કર્યો હતો નહીં. અને આ વખતે હવે લોકોના ઘરમાં વીજળી જોવા મળે છે એટલે ખરેખર ખૂબ સારો એવો અનુભવ કહી શકાય. એટલે એવું કહે છે કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. ગામડાની અંદર માઇક્રોગ્રીડ મુકાવી જાણે એક મોટો ઉત્સવ બની ગયો હતો. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. અને દરેક વ્યક્તિ એમાં સહભાગી થઈ રહ્યા હતા, ભાગ લઈ રહ્યા હતા. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ધ ટીમ મેપ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun. અને શું કહે છે કે એવાનું જે ગામ છે દમદમપુરવા કે જ્યાં ધ ટીમ મેપ, આખી જે ટીમ છે પેલા નકશો બનાવી રહી હતી, હાઉસ બાય હાઉસ, ઘરે ઘરે જઈને, beneath the scorching midday sun, સૂર્યના આ પ્રખર બળબળતા તાપની અંદર વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power source. અને શું કહે છે કે આ જે ટીમ છે એ દમદમપુરવા ગામમાં ઘરે ઘરે જઈને આખો ગામનો નકશો તૈયાર કરતી હતી. શું કામ? તો કે નકશો એ લોકો સૂર્યના પ્રખર તાપમાં નકશો એટલા માટે બનાવી રહ્યા હતા કે જેથી ગામના દરેક વ્યક્તિને એવો વાયર ક્યાં ગોઠવવામાં આવે, ક્યાં એ પેનલ ગોઠવવામાં આવે કે જેથી કરીને ગામના દરેક વ્યક્તિને સરળતાથી આ જે વિદ્યુત છે, આ જે લાઇટ છે એ પહોંચાડી શકાય. એટલે જો શું કહે છે કે વેર ટુ પ્લેસ ઇચ વાયર, દરેક વાયરને ક્યાં મૂકવા, સો એઝ ટુ, જેથી કરીને ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી ગ્રાહકને આ પાવર સોર્સ, આ ઉર્જાના સ્ત્રોત સુધી જોડી શકાય. કારણ કે લાંબુ વાયરિંગ કરવામાં આવે તો અડધો વિદ્યુત અથવા થોડો ઘણો વિદ્યુત એમાંય નષ્ટ થાય. કારણ કે વાયરિંગ લાંબુ થાય એટલે સાંધા જોડાઈ જાય એટલે ઓબ્વિયસલી છે કે એમાં થોડો વિદ્યુત કપાઈ જાય. એટલે વાયર ખૂબ જ નજીક જોડવા પડે જે પણ સેન્ટર હોય ત્યાંથી. તો આખો નકશો તૈયાર, કારણ કે ગામડાઓમાં આપણી શહેરીઓની સોસાયટીઓની જેમ મકાન વ્યવસ્થિત પદ્ધતિસર લાઇનમાં ન ગોઠવાયેલા હોય, એમાં તો અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય, જ્યાં ત્યાં છૂટક મકાનો હોય. એટલે પહેલાં તો આખો નકશો તૈયાર કરવો પડે. અને આ લોકો આખો દિવસ સૂર્યના પ્રખર તાપમાં નકશો તૈયાર કરે છે. અને જેથી કરીને તે લોકો એક સરળતાથી દરેક વાયર ગોઠવીને કેવી રીતે ઝડપથી લોકોને પાવર પહોંચાડી શકાય આના માટેની મહેનત કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન વાઇલ અધર્સ લુક ઓન. કેટલાક ઘરના માલિકો હતા એ લોકો આ પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા, એટલે કે સોલર માઇક્રોગ્રીડ્સ મુકાવી રહ્યા હતા. જ્યારે સમ અધર્સ આર લુક ઓન, તો બીજા કેટલાક લોકો છે રાહ જોઈ રહ્યા હતા. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ સ્પ્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઈ. અને એ લોકો પણ ઓર્ડરની કે મતલબ અન્ય કોઈ રાહે બેઠા હતા. અને બધા લોકો આ સમગ્ર પ્રક્રિયા છે પહોળી આંખે જોઈ રહ્યા હતા. એટલે કે આશ્ચર્ય પામીના લોકો જોઈ રહ્યા હતા કે અત્યાર સુધી ક્યારેય પણ આપણે લાઇટનો અનુભવ નથી કર્યો, પરંતુ હવે નજીકના સમયમાં આપણને વિદ્યુત મળશે. અને વિદ્યુત મળવાની સાથે ખરેખર એ લોકોની કેટલીક પ્રવૃત્તિઓ છે એ ખૂબ સરળતાથી એ લોકો કરી શકે. ખાસ કરીને રાત્રિના સમયે રસોઈ કરવી, રાત્રિના સમયે કોઈ ધંધાના કોઈ કામ કરવા, વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો, એ પાવર વગર ખરેખર ખૂબ જ મુશ્કેલ થઈ જાય, જ્યારે વિદ્યુતના કારણે એકદમ સરળ બની જાય. ધ રૂફ એટલે છાપરું, રૂફ ઓફ સ્ટર્ડી બ્રિક વોલ. સ્ટર્ડી મતલબ મજબૂત અને બ્રિક એટલે કે ઈંટની દિવાલો. તો ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી. અને શું કહે છે કે જે મકાનનું છાપરું મજબૂત હોય અને ઈંટની દિવાલો હોય એવા દરેક ઘરને ઓલવેઝ ચૂઝન, હંમેશા પસંદ કરવામાં આવતું એઝ ધ સાઇટ ફોર ધ પેનલ એન્ડ ધ બેટરી.
એ પેનલ મૂકવા માટે અને બેટરી મૂકવા માટે, કારણ કે એ વજનદાર હોય એટલે પેનલ ને બેટરી કંઈક મજબૂત દિવાલ હોય, મજબૂત છાપરું હોય, અગાશી છત હોય એવું જગ્યા પસંદ કરવામાં આવતી જે આ બેટરીનો અને પેનલનો વજન સહન કરી શકે, અને એવા જ ઘરને હંમેશા પસંદ કરવામાં આવતું કે જ્યાં એ લોકો આ વસ્તુ મૂકી શકે. એન્ડ એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ, અને એઝાઝ એ કંપનીનો એવો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો કે જેમની આ એમજીપી દ્વારા નિમણૂક કરવામાં આવી હોય. તો ફ્રેન્ડ્સ, સીતાપુરના લોકો ખરેખર એમને પાવર મળશે? શું બધા લોકો આ પ્રક્રિયામાં હોંશભેર જોડાઈ શકશે? આ બધા સવાલોનો જવાબ મેળવીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.